ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના સહયોગથી ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાની વાર્ષિક ઉજવણી નિમિત્તે અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતના ફેસ્ટિવલની થીમ ડ્રમ્સ ઓફ ઇન્ડિયા છે। તેમાં મ્યુઝિકલ લાઇટિંગ અને એમ્બિયન્સના સમન્વય દ્વારા બાળકો તેમજ યુવા પેઢીને પ્રાચીન ભવ્યતા સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ વોટર ફેસ્ટિવલ આગામી 24મી નવેમ્બરથી યોજાશે। ભારતનાટ્યમ અને લોક નૃત્યાંગના બિરવા કુરેશી દ્વારા સ્થાપિત આ સંસ્થા ભારતના ઐતિહાસિક સ્મારકોને મોડર્ન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે। સાચવવાનું અને એને આપણા ફ્યુચર જનરેશન માટે ઇન્ટેક્ટ રાખવાનું એ આપણા બધાની જ રિસ્પોન્સિબિલિટી છે। હું એક આર્ટિસ્ટ છું અને આર્ટિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂથી મને આ જ ફાવે છે કે હું આર્ટ કે મ્યુઝિક ફેસ્ટિવલ્સ ક્રિએટ કરું અને એ રીતના લોકોને લઈને આવું, ખાસ કરીને યંગર જનરેશન જે યુવા પેઢી છે જેનું એક ડિસ્કનેક્ટ થઈ ગયું છે। પણ એવું નથી કે એમને ઇન્ટરેસ્ટ નથી, પણ જ્યારે વોટર ફેસ્ટિવલ જેવું ફેસ્ટિવલ થાય છે જેમાં એ લોકોના ઇન્ટરેસ્ટનું પણ મ્યુઝિક હોય છે, ક્લાસિકલ મ્યુઝિક તો છે જ, પણ એની સાથે ફોક મ્યુઝિક હોય છે, ક્રોસઓવર મ્યુઝિક હોય છે, ફ્યુઝન હોય છે, જેઝ હોય છે। ઇટ અપીલ્સ ટુ વાઇડ રેન્જ ઓફ પીપલ અને એ સાંભળવા જ્યારે હજારો લોકો આ ફેસ્ટિવલમાં આવે છે, દેટ ઇટ સેલ્ફ ઇઝ ધ મેસેજ।